સાયન્સ અને ધર્મ આ બંને છે ને હંમેશા એ બંનેમાં મતભેદ રહ્યો છે. And it's my view that the simplest explanation is, there is no God. No one created the universe, and no one directs our fate. વેલ એજ્યુકેટેડ ક્યારેય આધ્યાત્મથી દૂર નહીં છે. ધર્મનો ધંધો કરી નાખ્યો છે અત્યારે. ક્યાંક ધર્મના નામે ધંધોય છે તો ક્યાંક ધંધાના નામે ધર્મે છે. દરેક મંદિર મોટી મોટી ગાડીઓ, આઈફોન હાથે ચલાવે છે. રાવણ જેટલી શિવભક્તિ કોઈની નહોતી. રાવણે 9 ગ્રહોને બાંધી દીધા હતા. કેટલી તાકાત હશે? શિવજી સમયે તે કૈલાસને ઉચકી શકે, કેટલી તાકાત હશે? સ્વામિનારાયણ ભગવાને એવું કહ્યું હતું કે હથેળીમાં ચંદ્રમા બતાવે ને હાથમાં ચાંદો બતાવી દે ને, એ મને ગમતો નથી, એ મારો એટલો પ્રિય નથી જેટલો એક ખૂણામાં બેસી અને શ્રી કૃષ્ણના નામની માળા કરનારો મને પ્રિય છે. કે જેની પાસે મોંઘી ગાડી હોય ને, સારા ભુવાજી. ગાંધીનગરમાં અને સુરતમાં તમને શું ફરક લાગે? સૌથી પહેલા તો ધર્મની ટૂંકી વ્યાખ્યા શું? ધર્મની ટૂંકી વ્યાખ્યા એ કે જે તમને બહુ મોટી વાત કરી તમે. લોકોને આ ખબર જ નથી.